નમસ્કાર. જીવનના મોટા પડકારો સામે આપણે સૌ કોઈક દિવ્ય શક્તિનો આધાર શોધીએ છીએ, ખરું ને? તો આજે આપણે શ્રી દુર્ગા પૂજનના એ જ ગહન જ્ઞાનમાં એક ડૂબકી મારીશું અને એક એવા શક્તિશાળી મંત્રને ઉકેલીશું જે કહેવાય છે કે મહાન આપત્તિઓનો પણ નાશ કરી શકે છે. ચાલો, આ દિવ્ય વિષયને સાથે મળીને સમજીએ. વિચારો, આ એક જ વાક્યમાં કેટલી મોટી વાત કહી દીધી છે. આ કોઈ ખાલી વચન નથી, પણ એક એવું ગહન સત્ય છે જે દેવી દુર્ગાની શક્તિનો સીધો પરિચય કરાવે છે. પણ સવાલ એ છે કે આ શક્તિ કામ કેવી રીતે કરે છે અને આપણે તેને કેવી રીતે મેળવી શકીએ? ચાલો, આ જ રહસ્યને આજે ઉકેલીએ. તો ચાલો, શરૂઆત કરીએ સૌથી મૂળભૂત સવાલથી. દેવી દુર્ગા આટલા બધા પૂજનીય કેમ છે? એમની શક્તિનો અસલી સ્ત્રોત શું છે? આ શા માટેનો જવાબ જ આપણી આખી સમજનો પાયો બનવાનો છે. જરા અહીંયા આપેલા ગુણો પર નજર નાખો. દેવી દુર્ગા માત્ર કોઈ એક દેવી નથી, પણ એ શક્તિ છે જે આખા બ્રહ્માંડની માતા છે. એ આપણી અંદર જ વસીને આપણી બુદ્ધિને સાચો રસ્તો બતાવે છે અને દુનિયાના તમામ સંકટો એટલે કે દુર્ગમ પરિસ્થિતિઓનો જે નાશ કરે, એટલે જ તો એમનું નામ દુર્ગા પડ્યું છે. ટૂંકમાં કહીએ તો સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું મૂળભૂત સ્વરૂપ એ જ છે. ઓકે, તો શા માટે દેવી દુર્ગા આટલા પૂજનીય છે એ તો આપણે થોડું સમજ્યા. પણ હવે પ્રશ્ન એ છે કે એમની આ દિવ્ય ઉર્જા સાથે જોડાવા માટેનું સાધન શું છે? તો જવાબ છે એક સર્વોત્તમ 9 અક્ષરોવાળો મંત્ર. અને હા, આ સવાલ ખૂબ જ મહત્વનો છે, કારણ કે જે મંત્રની આપણે વાત કરી રહ્યા છીએ એ ફક્ત શબ્દોનો સમૂહ નથી. ના, એ તો એક એવી ચાવી છે જે દૈવી શક્તિના દરવાજા ખોલી શકે છે. અને આ રહ્યો એ મહામંત્ર, ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્છે. આ મંત્ર કેટલો મહાન છે એનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય કે સ્વયં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ આ મંત્રનો જાપ કરે છે. શાસ્ત્રો કહે છે કે આ મંત્ર વૈદિક છંદોમાં ગૂંથાયેલો છે અને તેની મુખ્ય દેવીઓ મહાલક્ષ્મી અને મહાસરસ્વતી છે. પણ આ મંત્ર માત્ર બોલવા માટે નથી. એની રચના પાછળ એક આખું વિજ્ઞાન છુપાયેલું છે, એક કોડ છે. ચાલો, હવે આપણે આ મંત્રના રહસ્યમય બંધારણને થોડું નજીકથી સમજીએ અને જોઈએ કે એની અંદર શું શું છુપાયેલું છે. આ કોષ્ટક જો, કેટલું અદ્ભુત છે! આ મંત્ર એક સંપૂર્ણ ફોર્મ્યુલાની જેમ બનેલો છે. એમાં બીજ છે, જ્યાંથી શક્તિનો જન્મ થાય છે. પછી છે શક્તિ, જે એ ઊર્જાને હકીકતમાં પ્રગટ કરે છે. અને અંતે છે વિનિયોગ, એટલે કે આ મંત્રનો હેતુ શું છે? હેતુ છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, માનવ જીવનના ચારેય મોટા લક્ષ્યોની પૂર્તિ. ખરેખર આ તો એક સંપૂર્ણ પેકેજ છે. તો હવે આપણે મંત્ર પાછળનું વિજ્ઞાન તો જાણી લીધું, પણ આ જ્ઞાનને અનુભવમાં કેવી રીતે ઉતારવું? આ શક્તિને જાગૃત કેવી રીતે કરવી? તો એનો માર્ગ છે ધ્યાન. ચાલો, હવે આપણે દેવીના ધ્યાનની પ્રક્રિયાને સમજીએ. ધ્યાન માટે શાસ્ત્રોમાં 3 ખાસ સ્વરૂપોનું વર્ણન મળે છે. પહેલું સ્વરૂપ છે 10 મુખ અને 10 હાથવાળા, સોના જેવી કાંતિ ધરાવતા મહાલક્ષ્મીનું, જેઓ અસુરોનો નાશ કરે છે. બીજું સ્વરૂપ પણ મહાલક્ષ્મીનું જ છે, પણ અહીં તેઓ લાલ કમળ પર બિરાજેલા છે. અને ત્રીજું સ્વરૂપ છે સફેદ વસ્ત્રોમાં મહાસરસ્વતીનું, જે જ્ઞાન અને બીજ મંત્રનું પ્રતીક છે. આ દરેક સ્વરૂપ પર મન કેન્દ્રિત કરવાથી મંત્રની અલગ અલગ ઊર્જા જાગૃત થતી હોય છે. ધ્યાન એ આપણી આંતરિક સાધના થઈ, પણ એની સાથે સાથે બાહ્ય ક્રિયા એટલે કે પૂજા એ પણ એટલી જ મહત્વની ગણાય છે. તો ચાલો, હવે આપણે પૂજાની વિધિ અને એનાથી મળનારા અદ્ભુત ફળ વિશે વાત કરીએ. અને સૌથી સારી વાત એ છે કે પૂજાની પદ્ધતિ એકદમ સરળ અને સુલભ છે. આપણે આપણી અનુકૂળતા મુજબ દુર્ગા યંત્ર, કળશ, મૂર્તિ કે પછી ખુદ સૂર્યદેવમાં પણ દેવીનું આવાહન કરી શકીએ છીએ. બસ સૌથી જરૂરી વસ્તુ શું છે? શ્રદ્ધા. શ્રદ્ધા સાથે સર્વદેવી દેવતાઓને યાદ કરીને નવારણ મંત્રનો જાપ કરવો અને અંતે ચંડીપાઠ દ્વારા સમર્પણ કરવું. અને હા, અહીં ચંડીપાઠનું મહત્વ ખાસ સમજવા જેવું છે. એને દુર્ગા સ્તોત્ર પણ કહેવાય છે. અને શાસ્ત્રો સ્પષ્ટપણે કહે છે કે ત્રણેય લોકમાં આના જેવું શક્તિશાળી બીજું કોઈ સ્તોત્ર છે જ નહીં. આ એક જ વાત આખી પૂજાના મહત્વને હજારો ગણો વધારી દે છે. તો આ બધી સાધનાનું અંતિમ પરિણામ શું? યાદ છે, આપણે મંત્રના બંધારણવાળી સ્લાઇડમાં વિનિયોગ એટલે કે હેતુની વાત કરી હતી? બસ આ પૂજાનું ફળ એ જ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જીવનના ચારેય પુરુષાર્થની સિદ્ધિ.
આ પૂજા જીવનને સંપૂર્ણ રીતે સાર્થક બનાવીને છેવટે મુક્તિનો માર્ગ પણ ખોલી આપે છે. અને અંતે શાસ્ત્રનું આ વાક્ય આપણને એક ઊંડા વિચારમાં મૂકી દે છે. આજે આપણે જેની પણ ચર્ચા કરી એ કોઈ સામાન્ય જાણકારી નથી, પણ રહસ્યોનું પણ પરમ રહસ્ય છે. આ તો પ્રકૃતિના એક ગહન સત્યને સમજવાની માત્ર એક ઝલક છે. આ જ્ઞાન અહીં પૂરું નથી થતું, પણ કદાચ અહીંથી જ સાચી શોધની શરૂઆત થાય છે.